નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, પાઇપ, નેચરલ ગેસ, પીએનજી તથા જીવન જરૂરિયાતની અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા સ્તરીય સમિતિની રચના કરી તેને સુચારુ કામગીરી માટે જરૂરી દિશા નિર્દેશનો આપવામાં આવ્યા હતા। કલેક્ટરે જણાવ્યું હતું કે આ સમિતિ દ્વારા જિલ્લામાં પેટ્રોલ પંપ, ડીઝલ આઉટલેટ્સ, ખાદ્ય અનાજનો જથ્થો, પીએસ સરકારી ગોડાઉન, ખાતરનો જથ્થો અને જાહેર પરિવહન વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે। ખાસ કરીને હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોમર્શિયલ એલપીજી અને પીએનજીનો પુરવઠો પ્રાથમિકતાના ધોરણે મળી રહેશે તે માટે જરૂરી પગલાં લેવાના નિર્દેશન પણ આપવામાં આવ્યા હતા। બેઠક દરમિયાન કલેક્ટરે સંગ્રહખોરો, કાળાબજારી કરનારાઓ અને પાયાવિહોણી અફવા ફેલાવનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં વહીવટીતંત્રને સ્પષ્ટ આદેશ આપ્યા હતા। બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય અને નિર્ધારિત ભાવે ચીજવસ્તુઓ મળી રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે। સાથે જ જિલ્લાનો દરેક વિભાગ આ સમિતિને દૈનિક ધોરણે રિપોર્ટિંગ પણ કરશે। આ બેઠકમાં જિલ્લા અને શહેરના પુરવઠા અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મદદનીશ શ્રમ અધિકારી, વાહન વ્યવહાર અધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીના જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજના તારીખ 30/3/2026ના વડોદરા જિલ્લાના સ્ટોકની પણ વાત કરું, એલપીજીમાં અને આપણી પાસે પેટ્રોલ ડીઝલમાં પૂરતો સ્ટોક છે। ગવર્મેન્ટ તરફથી બીજું પણ એક્ઝેમ્પશન અમુક કેટેગરીઓમાં આપવામાં આવ્યું છે કે જે પર્સન્ટેજ આપવામાં આવ્યા છે, જેવા કે સ્ટીલ છે, ઓટોમોબાઈલ છે, ટેક્સટાઇલ્સ છે, ડાય છે, કેમિકલ્સ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, એ બધામાં એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ, એ બધામાં પણ 20% કમર્શિયલની છૂટછાટ આપવામાં આવેલી છે। અને વડોદરાના કોર્પોરેશન વિસ્તારમાં જ્યાં પણ આપણી પાસે પીએનજીનું નેટવર્ક અવેલેબલ છે, તમામને એ જ વિનંતી કે જેની પાસે પીએનજીનું કનેક્શન છે એ લોકો પોતાની જો એલપીજી સિલિન્ડર હોય તો સત્વરે જમા કરાવી દે એજન્સી પાસે। અને પીએનજી લાઇન પણ જેની પાસે ન હોય એ પીએનજી લાઇન પણ એ પ્રાયોરિટીમાં એ લોકો નોંધાવી લે કનેક્શન, પીએનજીનું કનેક્શન। એટલે સત્વરે આપણને પીએનજી કનેક્શન પણ આપણી સિટી વિસ્તારમાં આપણી પાસે પૂરતો સ્કોપ છે અને પીએનજી નેટવર્ક અવેલેબલ છે, તો આપણે વહેલી તકે સૌને એ પણ અપીલ છે કે વહેલી તકે આપણે બધા સૌ પીએનજી કનેક્શન લઈ લઈએ। આભાર।